गुड मॉर्निंग एवरीवन। तो आज આપણે બીજા પ્રકરણમાં સ્વાધ્યાય 2.2 ની શરૂઆત કરીએ। તો સ્વાધ્યાય 2.2 નો જે પહેલો પ્રશ્ન છે એની સૂચના કંઈક આવી આપી છે આપણને કે નીચે દર્શાવેલી બહુપદીના શૂન્ય શોધો તથા તેમના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો। નીચે દર્શાવેલ બહુપદીના શૂન્ય શોધો તથા તેના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો। એટલે આપણને જે રકમ આપી છે એના આપણે પહેલાં અવયવ પાડવાના રહેશે। અવયવ પાડી લઈએ પછી આપણે એના શૂન્ય છે એ મેળવીશું અવયવ પાડીને અને શૂન્ય ઉપરથી શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસશું। તો પહેલી રકમ છે x વર્ગ માઇનસ 2x માઇનસ 8 x वर्ग माइनस 2x माइनस 8 आ द्विघात बहुपदी है। पहला આપણે આ જે રકમ છે એના શૂન્ય ગણવાના છે। તો બહુપદીના શૂન્ય ગણવા માટે આ જે રકમ છે એને આપણે અવયવ પાડવાના છે અને એની બરાબર શૂન્ય મૂકીને મેળવવાનું। એટલે કે x વર્ગ માઇનસ 2x માઇનસ 8 બરાબર 0। આ રકમની બરાબર પહેલા 0 મૂકવાનું। 8 ના ભાગ પાડીને 2 લાવવાના છે। એવી કઈ બે સંખ્યા છે એનો ગુણાકાર 8 થાય અને છેલ્લું પદ માઈનસ છે એટલે આપણે શીખી ગયા કે માઈનસ હોય ત્યારે બાદબાકી કરીને 8 લાવવાના। તો આ 4 2 8 અને 4 માંથી 2 ગયા એટલે 2। એટલે 8 ના ક્યાં બે ભાગ પાડશું આપણે 4 ને 2। હવે મધ્યમ પદ હોય એની નિશાની આપણે મોટી સંખ્યા નાખવાની બરાબર। એટલે અને આ ચલ એક સાથે શું એટલે ભાઈ બે શું કીધું મધ્યમ પદની નિશાની મોટા પદ નાખવાની એટલે પ્લસ અને આયા નિશાની મૂકવા માટે અભય નિશાનીનો ઉપયોગ કરવાનો ઓછા અને ઓછા એટલે ઓછે ઓછો થશે વત્તા થશે લાઈન કેટલા મૂકશું આપણે 2x મૂકશું x वर्ग माइनस 2x माइनस 8 बराबर x वर्ग माइनस 4x प्लस 2x माइनस 8 बराबर 0। તેથી પહેલા બે પદમાંથી કોમન શું આવશે x એટલે x માઈનસ 4 हमारी प्लस 2 कोमन लीधा 2 ना 2 માં 8 2 ચોકુ 8 1 4 બરાબર 0। આ બે નો હંમેશા વિદ્યાર્થી મિત્રો સરખા જવા જોઈએ 1 4 અને x 2 બરાબર 0। હવે આજે બે કૌંસ છે બે કૌંસને 0 સાથે વ્યક્તિગત સરખાવવાના। બંને કૌંસને 0 સાથે સરખાવીએ એટલે કે x - 4 બરાબર 0 અથવા x + 2 બરાબર 0 એટલે કે x બરાબર 4 અથવા x બરાબર -2 x બરાબર 4 મળ્યા અને x બરાબર -2। તો આ વિદ્યાર્થી મિત્રો બહુપદીના બે શૂન્ય થયા। આપણને સૂચના આપી હતી કે બહુપદીના શૂન્ય શોધો અને તેમના સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો। તો શૂન્ય શોધો ત્યાં સુધીનું કામ આપણે પૂરું કર્યું। તો બહુપદીના બે શૂન્ય ક્યાં મળ્યા આપણને 4 અને -2। હવે આપણે શીખવાનું છે કે આ શૂન્ય અને સહગુણક વચ્ચે સંબંધ ચકાસવો એટલે શું એ કઈ રીતે ગણાય તો તેનો આપણે હવે અભ્યાસ કરીએ। તો દ્વિઘાત બહુપદી છે એનું આપણે પ્રમાણિત સ્વરૂપ ભણી ગયા છીએ x વર્ગ વત્તા 2x વત્તા c। આ છે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ। હવે આના બે શૂન્ય એને આપણે દાખલા તરીકે આલ્ફા અને બીટા કહીએ। ધારો કે દ્વિઘાત બહુપદીના બે શૂન્ય ક્યાં છે શૂન્ય આલ્ફા અને બીટા છે। એટલે કે દાખલા તરીકે પહેલું શૂન્ય આલ્ફા બરાબર 4 લેવાનું બીજું શૂન્ય બીટા બરાબર -2 લેવાનું। આલ્ફા બરાબર 4 અને બીટા બરાબર 2।
હવે આપણે આ જે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે એ બે ભાગમાં કરવાનો. એકવાર બે શૂન્યનો સરવાળો લઈને ગણવાનું અને એકવાર બે શૂન્યનો ગુણાકાર લઈને ગણવાનું. તો પહેલાં આપણે હંમેશા શૂન્યનો સરવાળો લઈને ગણીએ છીએ, એટલે પહેલાં શૂન્યનો સરવાળો મેળવીએ. શૂન્યો દ્વિઘાત બહુપદીમાં શૂન્યો આલ્ફા અને બીટા હોય તો શૂન્યોનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા બરાબર બે શૂન્યો ક્યાં છે? આલ્ફા અને બીટાનો સરવાળો લેવાનો, એને કહેશું આપણે આલ્ફા વત્તા બીટા. તો પહેલા શૂન્યને આપણે શું કીધું છે? 4. બીજા શૂન્યને -2 એટલે આલ્ફાની જગ્યાએ 4 મૂકવાના વત્તા બીટાની જગ્યાએ -2 મૂકવાના, વચ્ચે છે ઓછા થાય એટલે 4 - 2 4 માંથી 2 ગયા એટલે કેટલા મળ્યા? 2. હવે આ બેના છેદમાં કાંઈ ન એટલે કેટલા હોય? એક તો હોય એટલે પહેલા આટલું ગણી નાખવાનું. હવે આપણી રકમ કઈ છે? x2 - 2x - 8. આ વિદ્યાર્થી મિત્રો આપણી પહેલી રકમ છે. હવે આને આપણે x2 + bx + c એની સાથે સરખાવો તો a બરાબર કેટલા થાય? 1. b બરાબર કેટલા થાય? -2 અને c બરાબર કેટલા મળે? -8. a બરાબર 2, a બરાબર 1, b બરાબર -2 અને c બરાબર -8. આ ત્રણ મળે. હવે આ 2 છે બરાબર, આ આપણે ગણતરી પરથી 2 લઈએ બરાબર. હવે b ની કિંમત શું છે? -2. તો દ્વિઘાત બહુપદીનો શૂન્યનો સરવાળો એનું સૂત્ર આપણે યાદ રાખવાનું છે. આલ્ફા વત્તા બીટા નું સૂત્ર થાય -b એના છેદમાં a. આ સૂત્ર છે, આ મુજબ આપણે લાવવાનું છે. આ લાવવાનું છે -b ના છેદમાં a. એટલે તમારે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? પહેલા સૂત્રને માઈનસ નિશાની મૂકી દેવાની. સૂત્રમાં માઈનસ આવે છે એટલે માઈનસ મૂકી દેવું. હવે રકમમાં જો b ની કિંમત કેટલી છે? -2 છે એટલે b ની જગ્યાએ મૂકવાનું કૌંસમાં -2 અને છેદમાં a આવે છે, એની કિંમત કેટલી છે? 1. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે માઈનસ માઈનસ પ્લસ એટલે પ્લસ 2 ના છેદમાં 1 આવી ગયા. હવે આ માઈનસ નિશાની રહેવા દેવું. માઈનસ એ કોની કિંમત છે? b ની કિંમત છે એટલે માઈનસ b મૂકવાનું અને a કોની કિંમત છે? a ની કિંમત છે એટલે a મૂકવાનું. b કોનો સહગુણક છે? તો કે b છે એ x વાળા પદનો સહગુણક છે. લાની બાજુમાં આપણે x મૂકવાનું માઈનસ x નો સહગુણક છેદમાં a x વર્ગનો સહગુણક છે અને છેદમાં x વર્ગનો સહગુણક માઈનસ x નો સહગુણક છેદમાં x વર્ગનો સહગુણક. આ રીતે આપણે ગણતરી કરી શકીએ. હવે શૂન્યના ગુણાકાર માટે ચેક કરીએ તો વિદ્યાર્થી મિત્રો ફરીવાર આખી રીત જોઈ લઈએ તો શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર એની ઉપરથી શૂન્યના સહગુણકનો સંબંધ નક્કી થાય. બે ભાગમાં ગણવાનું. એમાં આપણે શૂન્યના સરવાળા માટે ગણીએ. શૂન્યના સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવો હોય તો પહેલા જે બે શૂન્ય હોય એનો સરવાળો કરવાનો. એટલે બે શૂન્ય હતા આપણે 4 ને -2 એનો સરવાળો કરીને જવાબ કેટલો મળ્યો? 2. પછી એને કયા સ્વરૂપે લખવાનો? -b છે બે સ્વરૂપે મૂકવાનો. પછી b ની અને એની કિંમત મૂકવાની. b કોનો સહગુણક છે? તો x નો અને a કોનો સહગુણક છે? x નો. એટલે આ સરવાળા માટે આપણે ચેક કરી લીધું. હવે આ જ રીતે આપણે આને ગુણાકાર માટે ચેક કરવાનું છે. તો હવે આગળ જોઈએ. શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો ગુણાકાર એટલે બે શૂન્ય આપણે ક્યાં હતા? 4 ને -1. શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ગુણ્યા બીટા એટલે કે લખાય આલ્ફા બીટા.
શૂન્યના ગુણાકારનું સૂત્ર છે c ના છેદમાં a. શૂન્યના ગુણાકાર એનું સૂત્ર શું છે? c ના છેદમાં a. શૂન્ય પેલું છે 4, આલ્ફાની જગ્યાએ 4 રૂપિયા ગુણ્યા બીટાની જગ્યાએ -2 રૂપિયા, 4 ગુણ્યા 2 એટલે -8. જે રકમના છેદમાં કાંઈ ન આપ્યું હોય એના છેદમાં 1 મૂકી શકીએ એટલે છેદમાં આપણે 1 મૂક્યો -8 ના છેદમાં 1 આપ્યું. હવે આપણે જો તો -8 કોની કિંમત છે રકમમાં? તો કે x વર્ગ - 2x - 8 એટલે કે c ની કિંમત -8 છે. એટલે -8 ની જગ્યાએ આપણે મૂકશું આ -8 c ની કિંમત છે. c મૂક્યું, એક કોની કિંમત છે a ની એટલે c ના છેદમાં a. હવે આજે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે x વર્ગ + bx + c. એમાં c શું છે? અચળ પદ છે એટલે c ની જગ્યાએ આપણે લખશું અચળ પદ અને છેદ બેની જગ્યાએ મૂકશું x વર્ગનો અંશ વર્ગમૂળ. આ રીતે આપણે શૂન્યના ગુણાકાર માટે પણ ગણતરી કરી શકીએ. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ દાખલો પહેલો પૂરો કર્યો. ત્યારબાદ બીજી રકમ લઈએ. વિદ્યાર્થી મિત્રો, તમારા બે સૂત્ર ખાસ યાદ રાખવાના. શૂન્યનો સરવાળો એટલે એને કહેવાય આલ્ફા વત્તા બીટા બરાબર -b ના છેદમાં a અને શૂન્યનો ગુણાકાર બરાબર c ના છેદમાં a. જ્યાં b શું છે? તો કે b છે એ x વાળા પદનો સહગુણક છે અને a શું છે? તો કે a છે એ x વર્ગનો સહગુણક છે. તે જ રીતે ગુણાકારના સૂત્ર c ના છેદમાં આવે છે, c ના છેદમાં a આવે છે. એમાં c શું દર્શાવે છે? તો કે c અચળ પદ દર્શાવે છે. c અચળ પદ દર્શાવે છે. હવે બીજી રકમ લઈએ. 4x વર્ગ - 4s + 1. 4s વર્ગ - 4s + 1 આ આપણી રકમ છે. હવે આપણને આમાં ચલમાં x ની બદલે s આપ્યો છે તો કાંઈ ગણતરીમાં ફેર ન પડે. ગણતરી તો આપણે જે રીતે થાય છે એ જ રીતે કરશું. તો જે આપણે ચલ લેતા હતા x એની જગ્યાએ s મૂકીને ગણવાનું. પહેલા અને ax વર્ગ + bx + c બરાબર 0 સાથે સરખાવો અને a b અને c ની કિંમત મેળવો. તો x વાળા પદ s વર્ગ વાળા પદનો સહગુણક એટલે a બરાબર 4, આ b ની કિંમત b બરાબર -4 અને a ની કિંમત c બરાબર. આટલું પહેલા વિદ્યાર્થી ગણવાની શરૂઆત કરો એટલે તમારે પહેલા a b અને c ની કિંમત લખી નાખવાની. હવે આપણે આ રકમના પહેલા શૂન્ય ગણવાના છે. શૂન્ય ગણવા માટે આપેલી રકમના અવયવ પાડવાના. અવયવ ન પડતા હોય તો પછી બીજી રીતે ગણશું આપણે, એ ત્યારે આવે ત્યારે જોશું. અત્યારે પહેલાં એટલું યાદ રાખો કે દ્વિઘાત બહુપદીના શૂન્ય મેળવવા માટે પહેલાં એના અવયવ પાડવાનો પ્રયત્ન કરવાનો. અને અવયવ પાડવા માટે આપણને જે રકમ આપી હોય એની બરાબર જમણી બાજુ શૂન્ય મૂકી દેવાનો. 4s વર્ગ - 4s + 1 બરાબર 0. પહેલા પદનો સહગુણક 4 છે, અંતિમ પદનો સહગુણક 1 છે એટલે 4 નો ને 1 નો પહેલા ગુણાકાર કરવાનો. 4 × 4. 4 ના ભાગ પાડીને 4 લાવવાનો છે. 4 ના ભાગ પાડીને 4 લાવવાનો છે. તો 2 × 2 એટલે 4 ને 2 ને 2 4 એટલે બે અવયવમાં 2 મૂકશું આપણે. તેથી 4s વર્ગ 2s + 1 બરાબર 0. હવે મધ્યમ પદની નિશાની મોટા પદને આપવાની. પણ આમાં તો બે જગ્યાએ 2 એટલે સરખા છે એટલે પહેલા પદ આગળ મૂકી દે તોય ચાલે, બીજા પદ આગળ મૂકો તોય ચાલે. આપણે પહેલા પદ આગળ મધ્યમ પદની નિશાની માઈનસ મૂકી દીધી. આયા નિશાની મૂકવા માટે શું કીધું છે? મધ્યમ પદની નિશાની અને છેલ્લા પદની નિશાની એનું સાદુરૂપ આપવાનું. ઓછે વચ્ચે આપણે બોલ્યા છીએ ને એને સાદુરૂપ કીધું આપણે. ઓછે વચ્ચે ઓછા બરાબર 0.
હવે 4s વર્ગ અને 2s 4 ને 2 ક્યાં ઘડિયામાં આવે વિદ્યાર્થી મિત્રો? તો 4 ને 2 છે એ 2 ના ઘડિયામાં આવે એટલે 2 કોમન લેશું અને ચલ s બે બાજુ આવે છે એટલે s કોમન લેશું. બેમાંથી 2s કોમન લીધા એટલે 2s માઈનસ 1 આમાંથી માઈનસ 1 કોમન લીધો કાંઈ કોમન નથી મળતું 2 1 માંથી ચલે કોમન નથી આવતો એટલે આમાંથી 1 કોમન લીધો અને બીજા પદ વચ્ચે જે નિશાની હોય એ અહીં મૂકવાની એટલે માઈનસ લીધા. જ્યારે આપણે વિદ્યાર્થી મિત્રો માઈનસ નિશાની કોમન લઈએ ત્યારે અંદરના બંને પદની નિશાની બદલી નાખવાની. ત્રીજા પદ આગળ માઈનસ નિશાની કોમન લઈએ ત્યારે અંદરના બે પદની નિશાની ભૂલ્યા વગર બદલી નાખવાની. એટલે માઈનસ વાળું પદ છે એ પ્લસ વાળું પદ થઈ ગયું અને પ્લસ 1 છે એ માઈનસ 1 થઈ ગયા બરાબર 0. આપણો આપણે જે કૌંસ છે એ બંને કૌંસ હંમેશા સરખા જ રહેવા જોઈએ તો જ આપણા અવયવ બરાબર કહેવાય. જો એમાં કંઈ નિશાનીમાં ફેર હોય કે બીજી કંઈ ભૂલ લાગે તો આપણે ફરીવાર ગણવું પડે. આ જે કૌંસ સરખો આવે છે એ કોમન લઈએ છીએ એટલે એકવાર લખવાનું એટલે 2s - 1 આ કૌંસ પડ્યો અને આ કૌંસની બહાર જે રકમો છે કૌંસ બહાર આ 2s છે અને -1 છે એ બેને ભેગી કરી લખવાનું એટલે 2s - 1 બરાબર 0. બે કૌંસ અને 0 ને સરખાવવાનું 2s - 1 બરાબર 0 અથવા 2s - 1 બરાબર 0 એટલે કે 2s બરાબર 1 અથવા 2s બરાબર 1. તેથી s ની પાવર 1/2 અથવા s બરાબર 1/2. બંને શૂન્ય આમ જો તો વિદ્યાર્થી મિત્રો એક જ સરખા મળે છે કોમન મળે છે બરાબર. તો આવું કેમ બનશે? જ્યારે બહુપદી છે દ્વિઘાત બહુપદી એ પૂર્ણવર્ગ બહુપદી હોય દ્વિઘાત બહુપદી પૂર્ણવર્ગ બહુપદી હોય તો એમાં બંને શૂન્ય છે એ સરખા મળે બરાબર. હવે તમે આ રીતે અવયવ પાડ્યા અને તમે બીજી રીતે અવયવ પાડી શકો. બીજી રીતે અવયવ પાડવાનું તો એમાં 40 વર્ગ - 40 + 1 બરાબર 0. અને આપણે વર્ગમૂળના સ્વરૂપમાં લખીએ 40 નો વર્ગ 2s નો વર્ગ છે 2 પહેલા પદનું વર્ગમૂળ અંતિમ પદનું વર્ગમૂળ અને અંતિમ પદનો વર્ગ અને આ રીતે પણ લખી શકાય બરાબર. તેથી પહેલો પદ એનો વર્ગમૂળ છેલ્લા પદનો વર્ગમૂળ અને નિશાની મૂકવાની 2s - 1 નો વર્ગ બરાબર 0. આખા કૌંસ પર વર્ગ છે તેનો અર્થ થાય કૌંસ બે વાર આવે છે એટલે તમે બે વાર લખી ગણો અથવા એક વાર લખી ગણો 2s બરાબર 1 વર્ગકાર નાખો 2s બરાબર 1 s બરાબર 1/3 અથવા તો બે કૌંસને 0 અને સરખાવો એટલે s બરાબર કેટલો જવાબ મળશે આપણને 1/3. આનો શૂન્ય બે વાર આવે છે એક વાર લખો કે બે વાર લખો. ટૂંકમાં આપણને બે શૂન્ય ક્યાં ક્યાં મળ્યા 1/3 અને 1/3. તો આપણે બે શૂન્યને શું નામ આપ્યા હતા? પહેલા શૂન્યને આલ્ફા કીધું છે અને બીજા શૂન્યને બીટા કીધું છે એટલે આલ્ફા બરાબર 1/3 લેવાના અને બીટા બરાબર પણ આપણે 1/3 લેવાના. આલ્ફા બરાબર 1/3 અને બીટા બરાબર કેટલા મળ્યા? આપણે જે શૂન્ય શોધો કીધું હતું તો આપણે ગણતરી કરીને શૂન્ય મેળવી દીધા. આલ્ફા અને બીટાની કિંમત આપણને 1/3 મળે. હવે આપણે દાખલાના બીજા ભાગમાં જે શૂન્ય મેળવ્યા છે એનો ઉપયોગ કરીને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો તમારે રીતમાં યાદ રાખવાનું કે જે દાખલામાં આપણે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો હોય એ દાખલામાં સૂત્ર મૂકવાનું નહીં મેળવવાનું છે. આલ્ફા વત્તા બીટા બરાબર -b/એ મૂકીને નથી ગણવાનું, ગણતરી કરીને છેલ્લા સ્ટેપમાં -b/એ લાવવાનું. એ જ રીતે ગુણાકારમાં આલ્ફા બીટા બરાબર c/એ મૂકી નહીં દેવાનું, ગણતરી કરીને મેળવવાનું. તો દ્વિઘાત બહુપદીના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો
દ્વિઘાત બહુપદીના શૂન્ય આલ્ફા અને બીટા હોય તો શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા બરાબર સૂત્ર મૂકવાનું નહીં માઈનસ બીના છેદમાં મેળવવાનું છે તો આલ્ફા વત્તા બીટા એટલે કે આ જે બે શૂન્ય છે આલ્ફા અને બીટા એની કિંમતનો આપણે વત્તા એટલે સરવાળો કરવાનો છે એટલે 1/2 વત્તા 1/2 1/2 એટલે અડધું અડધું ને અડધું ઉમેરો એટલે આખું થાય એટલે કે એક જવાબ આવે 1/2 ઉમેરો એટલે કેટલા આવે 1 અથવા નામે લખી શકાય છેદ સરખા છે 1 વત્તા 1 2 એટલે 2 ના છેદમાં 2 એટલે કેટલા આવશે 1 પણ સીધું તમે લખો તો વધારે સરળ હવે આ એક મળ્યો આ રકમને આપણે અપૂર્ણાંક સ્વરૂપે લખવાનું અંશછેદ સ્વરૂપે લખવાનું તો 1 ના છેદમાં કાંઈ નહીં એટલે કેટલા હોય 1 હોય અને 1 ના છેદમાં કેટલા હોય તેના 1 હવે આપણે વિચારીએ કે રકમમાં હવે આપણે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ અંશમાં શૂન્યના સરવાળાનું સૂત્ર કયું છે આપણું માઈનસ b ના છેદમાં 1 એટલે સરવાળા માટે લઈએ છીએ એટલે પહેલા માઈનસ નિશાની મૂકી હવે b તો b ની કિંમત કઈ છે રકમમાં b ની કિંમત કેટલી આપી છે -4 એટલે -4 મૂકવાના અને છેદમાં 1 તો એની કિંમત પણ કેટલી આપી છે 4 આપી છે એટલે મૂળ તો આ ઓછા થઈ ગયા વત્તા થઈ ગયા અને 4 ના છેદમાં 4 એટલે કેટલા થઈ ગયા 1 થઈ ગયા એટલે 1 ના છેદમાં 1 આવી ગયું હવે આ માઈનસ નિશાની મૂકી -4 કોની કિંમત છે b ની કિંમત છે એટલે -4 ની જગ્યાએ b મૂકી દેવાના અને 4 કોની કિંમત છે a ની કિંમત છે એટલે એ મૂકવાના એટલે કે માઈનસ આમાં આપણે s વર્ગનો સહગુણક લખશું છેદમાં s નો સહગુણક માઈનસ s વર્ગનો સહગુણક છેદમાં s નો સહગુણક આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો કિંમત મૂકીને શૂન્ય અને સહગુણક વચ્ચેમાં સંબંધ ચકાસવાનો સરવાળા માટે ગણ્યું હવે આ જ રીતે ગુણાકાર માટે ગણીએ દ્વિઘાત બહુપદીના શૂન્ય આલ્ફા અને બીટા હોય તો શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા બરાબર એટલે બે શૂન્યનો ગુણાકાર કરવાનો 1/2 ગુણ્યા 1/2 1/2 ગુણ્યા 1/2 1 ગુણ્યા 1 2 ગુણ્યા 2 એટલે 4 ગુણાકારના દાખલામાં લસા નહીં લેવાનો છેદ ઉડાડવાનો પણ છેદ ઉડતા નથી તો ગુણાકારના દાખલામાં અપૂર્ણાંક રકમ હોય એનો ગુણાકાર કરવો હોય છેદ ન ઉડતા હોય ત્યારે અંશની રકમ મારે અંશની રકમને ગુણવાની અને છેદની રકમ મારે છેદની રકમને ગુણવાની એટલે 1 ગુણ્યા 1 એટલે 1 2 ગુણ્યા 2 એટલે 4 હવે અને આપણે c અને a સ્વરૂપે લખવાનું છે તો ગુણાકારનું સૂત્ર કયું છે આપણું c ના છેદમાં a તો એ c આવે છે રકમમાં જો તો c ની કિંમત શું આપી છે આપણને c બરાબર કેટલા આપ્યા છે 1 c બરાબર 1 હોય તો 1 ની જગ્યાએ શું મૂકી શકાય c મૂકી શકાય અહીં c મૂકવું 4 કોની કિંમત છે એની એટલે કે આ c એટલે કે અચળ પદ છેદમાં s વર્ગનો સહગુણક આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ગણતરી પૂરી કરી ટૂંકમાં આપણે આજે આ 2 દાખલાનો અભ્યાસ કર્યો બાકીના 4 દાખલા આવતા પીરિયડમાં ભણીશું થેન્ક યુ વેરી મચ